એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ચાંદનગરના નાકા પર અકસ્માત થતા 2 લોકો ઈજાગ્રસ્ત। હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ આગળ આવેલ ચાંદનગરના નાકા ઉપર અબ્દુલભાઈ મીર તાળા ચાવીવાળા લારી લગાવી પોતાનું ગુજરાન ચલાવે છે। આજરોજ બપોરે 1 વાગે તેઓ ચાવી બનાવવાની લારી ઉપર તેમના ગ્રાહક સોએબભાઈ સાબુગરના સ્કૂટરની ચાવી બનાવી રહ્યા હતા। તે દરમિયાન હિંમતનગર બસ સ્ટેન્ડ તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગની એક કાર રોંગ સાઈડ આવી રહી હતી, જ્યારે સામેથી ટ્રક આવી જતા કાર ડ્રાઈવરે પોતાની કાર તાળા ચાવીની લારીમાં ઠોકી દેતા ત્યાં ઊભા રહેલ અબ્દુલભાઈ મીર તેમજ સોએબભાઈ સાબુગરને ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યારે તેઓ એડમિટ કરી સારવાર આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા।